તો આજે પણ ચારધામ યાત્રા રોકાશે। વિગતો મળી રહી છે ચારધામ યાત્રાને લઈને આજે પણ ચારધામ યાત્રાને રોકવામાં આવશે। આ સાથે જ વિગતો મળી રહી છે ચારધામ યાત્રાને રોકાતા જ 6000 ભક્તો ફસાઈ ગયા છે। તો ચારધામ યાત્રાને આજે રોકવામાં આવી છે ત્યારે હિમાચલમાં 70 થી પણ વધુ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। તો હવામાન વિભાગે 11 રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે। આ સાથે જ ચારધામ યાત્રા રોકાતા 6000 ભક્તો ફસાઈ ગયા છે અને ચારધામ યાત્રા આજે પણ રોકવામાં આવશે। હવામાન વિભાગ દ્વારા 11 રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને લઈ ચારધામ યાત્રાને રોકવામાં આવી છે। ત્યારે કહી શકાય કે 6000 જેટલા ભક્તો આ ચારધામ યાત્રામાં ફસાઈ ગયા છે અને હિમાચલના 70 થી પણ વધુ રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે। તો ઉત્તરાખંડમાં બદ્રીનાથ જવાના રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે। આ સાથે જ વિગતો મળી રહી છે ચારધામ યાત્રાને લઈને ચારધામ યાત્રા આજે રોકાશે।